પહેલું તો ફોકસ આઈટી કંપનીઓ પર રહેવું જોઈએ. આઈટી કંપનીઓ વાઇઝ એવું લાગી રહ્યું છે કે ઓએફએસએસ ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. થોડું લેટ થઈ ગયું, અધરવાઇઝ આઈ થિંક કે આ સ્ટોકે ઘણી સારી તેજી બધા 952 એક હાઈ થયો છે. 12,900 આસપાસ ખરીદીની સલાહ રહેશે. 12,610 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ બની શકે એ 13,800 સુધીના ટાર્ગેટ આ કંપની બતાવી શકે છે. બાકી જે બે પિક છે એ ફાર્મા સેક્ટર પરથી છે. ટેકનિકલ સ્ટ્રક્ચર હજી પણ સ્ટ્રોંગ છે. જ્યાં ફાર્મા કંપનીઓમાં કરેક્શન આવતું એમાં ઓરોબિંદો ફાર્મા ત્યાં ખરીદીની સલાહ રહેશે. ઓરોબિંદો ફાર્મામાં ઓલ ઓવર સ્ટ્રક્ચર પોઝિટિવ છે, બુલિશ છે અને સારી સાઇન પણ બતાવી રહ્યું છે. 1290 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 1265 નો સ્ટોપ લોસ અને 1340 સુધીનો ટાર્ગેટ રહેશે. અને થર્ડ સ્ટ્રક્ચર સારું છે, ઇપ્કા લેબ છે. ઇપ્કા લેબમાં પણ ફાર્માટેક છે અને એક સારી તેજી આજે બતાવી છે. આ તેજી કન્ટિન્યુ રહી શકે છે. ફરીથી નવા 52 વીક હાઈ અપ્રોચ કરવા માટે કંપની જઈ રહી છે. 1660 આસપાસ ખરીદી કરો. 1632 નો સ્ટોપ લોસ. 1750 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો બે ફાર્મા એક આઈટી આ ત્રણ સ્ટ્રક્ચર લઈને કાલે જવું જોઈએ. મારા હિસાબે જે ફાર્મા આઈટીની જે શોર્ટ ટર્મમાં તેજી બની છે એ જ કન્ટિન્યુ થઈ રહી છે અને આગળ જતા તમને આનો ફાયદો પણ મળી શકે છે.